નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે ખાસ કરીને ટ્રાફિકને લઈને વાત કરવી છે. ટ્રાફિકના જે આંકડાઓ સામે આવ્યા છે, વાહનોના જે આંકડાઓ સામે આવ્યા છે, એ ખરેખર આપણને ચિંતામાં મૂકે છે કે આજે જો આ પરિસ્થિતિ છે, વર્ષ 2026માં આજે હું અને તમે બેઠા છો ત્યારે આ વર્ષમાં વાહનોની ગુજરાતની જો હું સંખ્યાની વાત કરું તો એ 3 કરોડને પણ પાર પહોંચી છે. એટલે આપણને સવાલ થાય કે 10 વર્ષ પછી આ વાહનોની સંખ્યા ક્યાં જઈને અટકશે, જ્યારે આજે આટલા વાહનો છે અને ખાસ તો છેલ્લા 10 વર્ષમાં 70% વાહનોમાં વધારો થયો છે. અને આ જે પણ વધારો થયો છે, જેટલી પણ વાહનોની અત્યારે સંખ્યા છે, તેમાંથી 75% જે વાહનો છે એ 2 વ્હીલર્સનો જથ્થો છે. એટલે આ પ્રકારના જે આંકડાઓ સામે આવ્યા છે ત્યારે આજે ખાસ ચર્ચા કરવી છે કે દિવસે ને દિવસે હવે જે પ્રકારે જો આપણે જોઈએ તો આજથી 10-20 વર્ષ પહેલા 4 વ્હીલર ગાડી હોવી એ એક મોભો ગણાતો હતો અને કેટલાય લોકોના ઘરે 4 વ્હીલર ગાડી પણ ન હતી. પરંતુ આજે આપણે જાણીએ છીએ કે ઘરે ને ઘરે 4 વ્હીલર ગાડી પણ છે અને વાહનો જે છે એ 2 થી 4 વાહનો તો મિનિમમ હોય છે. એટલે આ પ્રકારે જ્યારે હવે વાહનોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચર્ચા કરવી છે કે કયા પ્રકારે હવે ટ્રાફિક ઉપર કંટ્રોલ લાવી શકાય, બીજી તરફ લોકોને કયા પ્રકારે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા કરી શકાય. અકસ્માતો પણ બીજી તરફ વધી રહ્યા છે, તે અકસ્માતોને કયા પ્રકારે અટકાવી શકાય. આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર, જેઓ ચીફ મેન્ટર ઓફ ATCC છે, અને સાથે જોડાયા છે JN બારેવાડિયા, જેઓ પૂર્વ સંયુક્ત પરિવહન નિયામક છે. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ બેન. ડોક્ટર પ્રવીણ, જો શરૂઆત આપનાથી કરું તો સૌથી પહેલા એ જણાવો કે આ જે વાહનોની સંખ્યા વધી રહી છે, કરોડોમાં પહોંચે છે, આપણા ખાલી ગુજરાતની જ આ વાત થઈ રહી છે, એટલે આપ આ ઘટનાને કયા પ્રકારે જુઓ છો? જો અત્યારે 3 કરોડને પાર પહોંચી હોય વાહનોની સંખ્યા ગુજરાતમાં, તો આજથી 5-10 વર્ષ પહેલા શું પરિસ્થિતિ સર્જાશે 5-10 વર્ષ પછી? મને તો આજે જ વાહનોની સુનામી થઈ હોય એવું લાગે છે. વાહનોની સુનામી રસ્તા પર જે રીતે વાહનો વધી રહ્યા છે, અને એમાં સૌથી વધારે વાહનો જે વધ્યા છે તે 2 વ્હીલર. 75% વાહનો 2 વ્હીલર થઈ ગયા છે. તમે સમજો કે જ્યાં જાઓ ત્યાં તમારી વચ્ચે 2 વ્હીલર ક્યારે ઘૂસી જશે એ ખબર નથી. તમે ડાબી જમણી બાજુથી ગમે ત્યાંથી લોકો ગમે તેમ ચલાવે છે. હવે આ વાહનો જો આજે આટલા બધા થઈ ગયા છે તો 10 વર્ષ પછી તો કેટલા થઈ જશે? આપણે જે કંઈ આપણા રસ્તા બનાવીએ છીએ પ્લાનિંગ કરીને, તો એ રસ્તાની સાઈઝ આપણે 3 લેનથી અત્યારે ખુશી છે કે 3 જવાની અને 3 આવવાની લેન. આપણે હાર્ડ શોલ્ડર તો રાખતા નથી કે આપણી પાસે વાહનો રાખવાની એ રસ્તાઓની જગ્યા નથી, અને જમીન તો સ્વાભાવિક છે બહુ મોંઘી પણ છે. એટલે કે જો આપણે વિચારીએ તો આપણા રસ્તાઓ બીજા 2 વર્ષમાં એવા નાના થશે કે અત્યારે આપણે બધા નવા ફ્લાયઓવર ને બધું બનાવીએ છીએ કે જેથી કરીને ટ્રાફિક ઓછો થાય. નવા ફ્લાયઓવર કેટલા અમદાવાદમાં બની રહ્યા છે. SG હાઈવે આખો આપણે ફ્લાયઓવરથી ભરેલો છે. તો એ SG હાઈવે અત્યારે આપણને જે સારો દેખાય છે, 2 વર્ષ પછી એના ઉપર વાહનને ચલાવવાની જગ્યા નહીં મળે. અત્યારે હજી લોકો કદાચ હિંમત કરતા હોય છે કે સ્પીડમાં 80 સુધી પહોંચીએ સ્પીડમાં. હું માનતો નથી કે 2 વર્ષ પછી 30ની સ્પીડે પણ વાહનો ચલાવી શકીએ. એટલે કે વાહનોની સંખ્યા પુષ્કળ વધતી જ ગઈ છે. એને રોકવાની અત્યંત જરૂર છે. જ્યાં સુધી આપણે વાહનોને રસ્તા પર આવતા નહીં રોકીએ ત્યાં સુધી એના લીધે થતા અકસ્માત અને એના અકસ્માતના લીધે થતા મૃત્યુ, જે આંકડો આપણે 2030 સુધીમાં 50% ઘટાડવો છે, ઘટાડવાની વાત જ ક્યાં થવાની, એ વધવાનો જ છે અને વધતો જ જવાનો છે. એટલે મારી દ્રષ્ટિએ આ એક મોટો સોશિયલ પ્રોબ્લેમ છે, પબ્લિક હેલ્થનો મોટો પ્રોબ્લેમ છે. આપણે કંઈક ને કંઈક ગવર્મેન્ટ તરફથી મોટા પગલાં લેવા જોઈએ કે જેથી કરીને લોકો વાહનો ખરીદે નહીં, ખરીદતા રોકવાની જરૂર છે. આજે હમણાં જ વાત થઈ મારે એક જણની જોડે, તો કાર પુલ આપણે કરતા જ નથી. આપણે બધા પોતાના વાહનમાં, અત્યારે હમણાં આવતો હતો એક સ્કૂલની પાસેથી, તો બધી બહેનો એના બાળકોને લઈને આવેલી. એટલે કે કેટલા વાહનો રોડ ઉપર આવી જાય. સ્કૂલમાં બાળક આવે તો બધાની માં એને લઈને આવે. એટલે કે વાહન પુષ્કળ બની આવે છે. તો એ લોકો માટે ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી કરવી જોઈએ કે જેથી કરીને
બધા બાળકો ભેગા આવે. હા, ઘણી શાળાઓમાં સ્કૂલ બસો છે, ઘણી શાળાઓમાં સ્કૂલ વાન્સ આવે છે, ઘણા લોકો રિક્ષાની અંદર 6 બાળકોને બેસાડીને મોકલે છે, પણ છતાંય ઇન્ડિવિજ્યુઅલ વાહનો લઈને બાળકોને મૂકવા આવનાર જોઈએ એટલા છે. એ જ રીતે એક ઓફિસની અંદર ઘણા બધા લોકો આવતા હોય છે. જો એ બધા કારપુલ કરે, આવતી અને જતી વખતે એટલું ભારણ ટ્રાફિકનું રોડ પર ઓછું થાય. એટલે બહુ અત્યંત જરૂરી છે કે વાહનોની સંખ્યા આપણે ઘટાડીએ. એકલા વાહનોથી આપણે એક્સિડન્ટ કરીએ છીએ એવું નથી. સાથે સાથે આપણે એન્વિરોન્મેન્ટનો પ્રોબ્લેમ ઉભો કરી જ રહ્યા છીએ. ઇલેક્ટ્રિક વાહનો આવવા માંડ્યા છે, પણ હજી આપણે એને ઘટાડી શકવાના નથી. દિલ્હીની અંદર તો આપ જાણો છો કેટલું એક્યુઆઈ થઈ જાય છે. ઇવન અમદાવાદમાં આજે એક્યુઆઈ થોડું ઓછું હતું, મેં જોયું ત્યારે 45ની આસપાસ ગાડીમાં મને દેખાયું, પણ એક્યુઆઈ પણ વધે છે. એટલે કે આપણે રોગ પણ શ્વાસોશ્વાસના પુષ્કળ વધારશું. એક્સિડન્ટ તો થશે, એમાં વગાડશે, હાડકા ભાંગશે, પણ ઇવન એ લોકોને આપણે ઓક્સિજન ના મળે એવા પણ કરી દેવાના છે. એટલે મારી દ્રષ્ટિએ બહુ તમે આજે આ વિષય જે ડિસ્કશન આ કરવાની સખત જરૂર છે કે વાહનો રસ્તા પર ઓછા આવે. થેન્ક યુ બેન, ધર્મિલાબેન. જી બિલકુલ. બારેવાડિયા સાહેબ, આપ શું કહેશો? જે પ્રકારે આજે આ સંખ્યાઓ સામે આવે છે, એટલે થોડા સમય પહેલા આપણે વાત કરતા કે જ્યારે લેન્ડલાઇન હતા ત્યારે એવું કહેવામાં આવતું કે હવે એવો સમય આવશે કે દરેક માણસ પાસે પર્સનલ ફોન હશે. એ સમય આવી ગયો છે, અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા વર્ષો પછી પરિસ્થિતિ એવી આવશે કે દરેક માણસો પાસે પોતાની પર્સનલ કાર હશે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આપનું શું માનવું છે? આજે જ્યારે આ સંખ્યા આટલી વધી છે, તો 5-10 વર્ષ પછી કેવી પરિસ્થિતિ થશે? આમાં ધર્મની વાત કરીએ તો 1991 થી વાત આપણે સ્ટાર્ટ કરીએ તો 1991માં ગુજરાત રાજ્યમાં 1 કરોડ હતા. ત્યાર પછી બેંક ફાઇનાન્સની જે સગવડતા મળવા માંડી અને એને કારણે ખરીદીમાં વધારો, સાથે સાથે આવક પણ વધવા માંડી, લોકોનું જે જીવન ધોરણ છે ઊંચું જવા માંડ્યું. આજે મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગના હશે એની પાસે પણ મોટર કાર આવી ગઈ. પહેલા મોટર કાર નહોતી. 2000 પછીની જે સાલથી જોઈએ તો 25 વર્ષ પછી પહેલાનો સમયગાળો, તો કારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. એ જ રીતે ટુ વ્હીલરમાં પણ થયો છે. સાથે સાથે આપણી એક જેને કહીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે એમાં પણ ઘણી બધી ત્રુટી જોવા મળી, અને એને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાને બદલે પોતાના વાહનનો ઉપયોગ કરવા માટે વધારે પ્રેરાય છે. અમદાવાદ જિલ્લાની જો વાત કરીએ, સિટી અને અમદાવાદ રૂરલ સાથે ગણતરી કરીએ તો દર મહિને આરટીઓ ઓફિસમાં 6000 થી વધુ કારનું રજીસ્ટ્રેશન થાય છે, અને દર મહિને 10,000 સ્કૂટરનું રજીસ્ટ્રેશન થાય છે. હવે આપણે જે એન્વાયરમેન્ટની વાત કરી કાનાવર સાહેબે, તો સાથે સાથે આપણે સ્પેસની પણ વાત કરવી પડે, પાર્કિંગ માટેની પણ. આજે આજથી 20 વર્ષ કે 25 વર્ષ પહેલા જોઈએ તો ગાડી પાર્કિંગ માટેના એટલા પ્રશ્નો નહોતા. અત્યારે સોસાયટીની અંદર સાંજેના ટાઈમે પણ પાર્કિંગ માટેના પ્રશ્નો ઉભા થાય છે. એ જ રીતે ઓફિસની અંદર જતા હોય અથવા તો બજારની અંદર પણ વાહન જવા માટે થાય ત્યારે પાર્કિંગ માટેના ઘણા બધા પ્રશ્નો થાય છે. આ એક વૈશ્વિક જેને કહીએ ને વાહનોની સંખ્યામાં વધારો થતો ગયો છે. ફક્ત ભારતમાં નથી, ફોરેનની અંદર પણ એ છે. અને લોકોની આજે જે જીવન શૈલી છે એમાં પોતાનું ઇન્ડિવિજ્યુઅલનો ડિપેન્ડન્સ, પોતાનું વાહન હોવું જોઈએ, એ કન્સેપ્ટને કારણે લોકો ગાડીઓ વધારે લેતા છે. ફેમિલી અંદર જે ઉચ્ચ જેને કહીએ કે હાયર મિડલ ક્લાસ છે અથવા તો અપર ક્લાસ છે, એમાં ફેમિલીના મેમ્બર દીઠ ગાડીઓ હશે. હવે આ જે ક્રેઝ છે અથવા જે સ્કૂટર છે અને જેને સાર્વજનિક વાહનો મળે છે, હવે અત્યારે મેટ્રો ટ્રેન થઈ છે, મેટ્રો ટ્રેન થી બંને બાજુ કિલોમીટર 1.5 કિલોમીટર ચાલીને જઈ શકાય, તેમ છતાંય આપણે હજી આપણા ધીરજ નથી. બધો ઇન્સ્ટન્ટનો જમાનો આવ્યો છે, એટલે બધા જ વાહન પોતાનું લઈ અને પોતે ડોર સ્ટેપ સુધી પહોંચવા માટેની માનસિકતા ઉભી થઈ છે. બીજું, વાહનોની જે વાત કરી કેવી રીતે રજીસ્ટ્રેશન ઘટાડી શકાય, રજીસ્ટ્રેશન ઘટાડવા માટેના કોઈ અત્યારે સરકાર પાસે કોઈ પગલા લઈ શકે એમ નથી. કારણ કે આજે પણ આપણે ટેસ્લાને લાવવાની વાત કરી રહ્યા છીએ. ફોરેનની અંદર જેટલી ગાડીઓ છે એને આપણે લાવવા માટે રેડ કાર્પેટ પાથરીને દરેક સ્ટેટ
ગવર્મેન્ટ પોતે પોતાના રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લાવે એના માટે પ્રયત્ન કરતી હોય છે. એટલે નોર્મલી મેન્યુફેક્ચર ઉપર બેન મૂકી અને કારનું પ્રોડક્શન અટકાવવું એ અત્યારના તબક્કે તો અઘરું છે. પરંતુ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર એવું નક્કી કરે કે ભાઈ દર વર્ષે વાહનોની સંખ્યામાં ઘટાડો વધારો સર્ટેન લિમિટ નક્કી કરવી હોય તો થઈ શકે. સિંગાપોરની અંદર એને માટે છે કે એ લોકો વાહન ખરીદતા પહેલા એની ઓક્શન કરવામાં આવે છે. ઓક્શનમાં જે લોકો હાયર બીડ ભરતા હોય એને જ વાહન પરચેઝ કરવા માટેની લાયસન્સ આપવામાં આવતા હોય છે. લાયસન્સ આપ્યા પછી ડીલર પાસે તમે ગાડી પરચેઝ કરી શકતા હોય છો. આવી કંઈક પોલિસી નક્કી કરવાનો સમય આવી ગયો છે. અને જો નહીં વિચારીએ તો 2030માં હું લાગુ નથી કરતો, પણ 30ની અંદર ગાડી તો ચલાવવાની જગ્યા નહીં, પણ ફૂટપાથ ઉપર ચાલવા માટે રાહદારીને માટે પણ સ્પેસ નહીં મળે અને એને કારણે બીજા ઘણા બધા ઇસ્યુ ઉભા થશે. તો આ બાબતે આપણે ચોક્કસ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. એર પોલ્યુશન છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ જેનો યુઝ છે અને એને કારણે જે ટ્રાફિક કન્જેક્શન થાય છે, એક્સિડન્ટ વધે છે, આવા ઘણા બધા એસ્પેક્ટને ધ્યાનમાં રાખવામાં આવે તો વાહનનું રજીસ્ટ્રેશન કંટ્રોલ કરવા જરૂર છે. સાથે સાથે લોકોએ પણ જો પોતાની ઓફિસના સ્થળે જવા માટે પુલ કાર મળતી હોય અથવા તો સાથે જઈ શકાતું હોય, સાર્વજનિક જ્યાં વાહનોની સગવડતા હોય એનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ રોડ ઉપર જે વાહનનો હાલનો જે ટ્રાફિકનો વધારો છે એમાં ઘટાડો થઈ શકે. બિલકુલ ડૉક્ટર પ્રવીણ, હવે સવાલ એ થાય કે જ્યારે આપણે વાહનોની વધતી સંખ્યાની વાત તો કરી રહ્યા છીએ, પણ આ સમસ્યાનું સમાધાન શું? બીજી તરફ ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વિશે વાત કરવી છે કે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સદનસીબે આપણી પાસે BRTS, AMTS, મેટ્રોની સુવિધા છે, પરંતુ સમગ્ર ગુજરાત પર એક દ્રષ્ટિ કરીએ તો આપના મતે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે તેની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે અને તેમાં કયા પ્રકારના સુધારા વધારાની જરૂરિયાત છે? પહેલી વાત તો એ કે જેટલા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, દાખલા રૂપે AMTS, BRTS, ST બસો, આ બધી બસો ઇલેક્ટ્રિકલ જ હોવી જોઈએ. એક પણ ડીઝલથી કે CNG કે પેટ્રોલથી ચાલતું વાહન ગવર્મેન્ટનું હોવું જ ના જોઈએ. પહેલી વાત એ કે જેથી કરીને આપણે જીવી શકીએ એવી હવા આપણને મળે. બીજી વાત એ છે કે પીક અવર્સમાં, ખાસ કરીને પીક અવર્સમાં એ ટાઈમે એક વાહન પર એક જ વ્યક્તિ હોય તો એ વાહનનો દંડ થવો જોઈએ. એમાં ફોર એક્ઝામ્પલ લંડનની અંદર પીક અવર્સે તમારી પાસેથી વધારે પૈસા લેવામાં આવે જો તમે એક વાહનમાં હો. અને હવે તો AI આવી ગયું આપણી પાસે, સરસ ટેકનોલોજી આવી ગઈ. જેવો એ દેખાયો કેમેરામાં કે 4 જણા, એક જણો છે એટલે સીધું એના બેંકમાંથી પૈસા નીકળી જાય અને દરેક જણાના બેંકના ખાતા કનેક્ટેડ થવા જોઈએ. હવે ટેકનોલોજી એટલી બધી સુધરી છે કે એટલા ગભરાઈ જવાની જરૂર નથી કે આવા આપણે જો રાખીએ તો લોકોને તકલીફ થશે, પૈસા જતા રહેશે, બધું ઓછું થઈ જશે. એટલે કે AIનો પૂરેપૂરો ઉપયોગ કરવાની જરૂર છે. દરેક વ્યક્તિએ કોઓપરેટ કરવાની જરૂર છે. આજે સાહેબ તમે સોસાયટીની બહાર જુઓ કેટલા વાહન રસ્તા પર પડ્યા હોય છે. એ જેણે વાહન લીધું છે એની પાસે જો વાહનને પોતાના ઘરમાં પાર્ક કરવાની જગ્યા ના હોય તો એને વાહન લેવાની છૂટ જ ના હોય. અને જો એ મૂકે મ્યુનિસિપાલિટી રોડ ઉપર, આજે સોસાયટીમાં એક વારનો 1 લાખ રૂપિયા ભાવ હોય, એ ગણીએ આપણે તો આ 6 ફૂટની ગાડી મૂકીએ તો એનું ભાડું કેટલું થાય મ્યુનિસિપાલિટીને આપવાનું? તો લેવું જોઈએ હાઈએસ્ટ ભાડું કે જે રોડ પર પાર્ક કરે તો નોટ અલાઉડ. પાર્કિંગ ઇઝ અ બિગ ઇશ્યુ. જેવી રીતે સાહેબે વાત કરી હમણાં બારેવડિયા સાહેબે કે એકલો હવામાનનો, એકલો ધુમાડાનો અને વાહનોની સંખ્યાનો પણ સ્પેસ નથી આપણી પાસે ઇવન પાર્કિંગ આપવા માટે પણ. અને બીજું સાહેબ, લોકો વાપરતા નથી. 200 મીટર દૂર પાર્કિંગ છે એવું એક જગ્યાએ બોર્ડ છે અને ત્યાં નો પાર્કિંગ લખેલું છે, છતાં ગાડીઓ ત્યાં પાર્ક કરે છે. એટલે કે આપણે સુધરવા તૈયાર નથી. અને મારી દ્રષ્ટિએ જ્યાં સુધી ભારે દંડ, ખાસ કરીને વાહન લઈ લેવું, અઠવાડિયા માટે વાહન જ ના હોય એની પાસે, એવી પરિસ્થિતિઓ જો આપણે ઊભી કરીએ તો કદાચ લોકો સમજતા થાય ને કાયદાનું પાલન કરતા થાય. કાયદા આપણા જીવ માટે છે, આપણા જીવને બચાવવા માટે છે. એટલે કે જે બધા રસ્તા છે ફૂટપાથ ઉપર, ફોર એક્ઝામ્પલ ફૂટપાથ કેવડી હોય છે, અત્યારે ફૂટપાથ અહીંયા બની રહી છે કોમ્પસ રસ્તા પાસે, તો 2.5-3 ફૂટની ફૂટપાથ છે. હવે 3 ફૂટની ફૂટપાથ પાસે
ફળનો રસ વેચનારો, ફ્રૂટ વેચનારો, શાકભાજી વેચનારો ઊભો હોય છે. એ જ રીતે પાન પરાગની પટ્ટીઓ વેચનારો ત્યાં ઊભો જ હોય છે. જગ્યા છે જ નહીં, લોકોને ચાલવા માટે જગ્યા નથી અને વાહનો વધતા જાય છે. હવે વાહનને ક્યાંથી આપણે એમને જવા દઈશું રસ્તા ઉપર? સાહેબ, જે વ્યક્તિને અમદાવાદમાં 1 કિલોમીટર જતા માનો કે 10 મિનિટ થતી, હવે 1 કલાક થવાનો છે. બધાએ પબ્લિક વ્હીકલ વાપરવા જોઈએ, એના ઉપર બધાને આપણે લાવવા જોઈએ. એ બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને અનફોર્ચ્યુનેટલી આપણો પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ પુઅર છે. ફોર એક્ઝામ્પલ, એએમટીએસ ના ડ્રાઈવરો ઇરિસ્પોન્સિબલ છે મારી દ્રષ્ટિએ. ગમે ત્યાં ગાડી એની ઊભી કરી દે, એવા એ સિગ્નલ જમ્પ રોજ કરતા જોયું છે. રોજ પેસેન્જરો હાથ ઊંચા કરે તો જતા રહે, ભાગી જાય. આ તકલીફો આપણી પાસે છે. એટલે કે જો જ્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે ઇમ્પ્રુવ નહીં કરીએ ત્યાં સુધી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરતા થશે નહીં. મેટ્રો જયારે આવ્યું ત્યારે વપરાતું નહોતું. અત્યારે આનંદની વાત છે કે હવે મેચો ચાલુ થવાની છે ક્રિકેટની, તો રાતના 12-1 વાગ્યા સુધી મેટ્રો ચાલશે અને લોકો મેટ્રોમાં આવજા કરી શકશે. કારણ કે હવે જ્યાં મેચો રમાશે ત્યાં પાર્કિંગ કરવાની તો જગ્યા ના હોય. લાખ માણસનું સ્ટેડિયમ છે. તો કહેવાનો ભાવ એ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે સારી રીતે વપરાય એના માટે એને સુધારવાની પણ જરૂર છે. દાખલા રૂપે ડ્રાઈવરો અને કંડક્ટરો, એ લોકોની બિહેવિયર જે પેસેન્જરો જોડે હોય છે એ પણ બહુ પૂરો હોય છે. એટલે કે આ બધું બહુ જ ગોઠવવાની જરૂર છે. જો એઆઈ નો ઉપયોગ કરીએ અને બરાબર કરીએ કે ભાઈ ક્યાં કેટલો ટ્રાફિક ક્યારે હોય છે, કેટલા બસની વધારે જરૂર પડે, તો એ ગોઠવણી એ રીતે કરતા થઈએ. એઆઈ ને વાપરતા આપણા એન્જિનિયરો, આપણા સ્પેશિયાલિસ્ટો બધા બહાર જાય છે અને એ દેશને ચલાવે છે. આપણા દેશને આપણે ચલાવી શકતા નથી. એ મારી દ્રષ્ટિએ બહુ મોટી દુઃખની વાત છે. બિલકુલ બારેવાડિયા સાહેબ, એટલે છેલ્લે જો હું વાત કરું તો આમ જોવા જઈએ તો કોઈ પણ સમસ્યાનું સમાધાન માણસ પાસે છે. જો માણસ ઈચ્છે તો કોઈ પણ સમસ્યાનું સમાધાન લાવી શકે છે. પરંતુ જેમ ડૉક્ટર પ્રવીણે જણાવ્યું કે આપણે સુધરવા જ તૈયાર નથી. એટલે જો નીતિ નિયમોનું જો હું વાત કરું તો ગુજરાતમાં આપણે વાત કરીએ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વાહનોની સંખ્યા તો વધી રહી છે, પરંતુ નિયમો જે છે તે કેટલા કડક છે. દંડની જોગવાઈ પણ આપણા બંધારણમાં છે, આપણા કાયદામાં છે, પણ એ દંડ પણ કેટલો ભરાય છે, કેટલો વસૂલવાવાળા જે છે, દંડ કયા પ્રકારે વસૂલાય છે, એ સૌ કોઈ આપણે જાણીએ છીએ. એટલે બારેવાડિયા સાહેબ, જો નીતિ નિયમોના કોન્ટેક્સમાં આપણે વાત કરીએ તો કયા પ્રકારે નીતિ નિયમો જે છે એ હજુ પણ કડક થવાની જરૂર છે અને ખાસ તો માણસોમાં સિવિક સેન્સ અને ટ્રાફિક સેન્સ વિશે કેટલી જાગૃતતાની હજી જરૂર છે? આપણે જે અત્યારે જે ઇસ્યુ છે ને, ઘણા બધા મલ્ટિપલ ઇસ્યુ છે. કાનાબર સાહેબે બધા જ કહી દીધા કે એમાં ડિસિપ્લિન છે, પછી વાહનોની સંખ્યા છે, લોકોની માનસિકતા છે, પછી વહીવટી તંત્રની લેખોના છે. અને એકી સાથે આપણે સુધારો કરવા જોઈએ ને તો શક્ય નથી કે બધા જ ઇસ્યુ તમે એકી સાથે સોર્ટ આઉટ કરો. રાજ્ય સરકારે એક પોલિસી નક્કી કરવાની જરૂર છે કે પહેલા લેવો જોઈએ કે ભાઈ વાહનોનો ટ્રાફિક જે થાય છે એને કેવી રીતે હલ કરવો જોઈએ, અથવા કેવી રીતે એને નિયમિત કરી અને લોકોને ઓછામાં ઓછા સમયમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. એને માટે જે કરવાની જરૂરિયાત છે એમાં ખાસ કરીને કોર્પોરેશન વિસ્તારમાં છે, જ્યાં ખુલ્લી જગ્યાઓ છે, ફોરેનની અંદર છે તો સ્ટ્રીટની અંદર ખુલ્લી જગ્યા હોય તો પે એન્ડ પાર્ક આપવામાં આવેલું છે. પે એન્ડ પાર્કમાં એવું છે કે પીક અવરમાં તમે પાર્ક કરો તો એના રેટ અને ઓફ પીક અવરમાં હોય તો તમે એના એ પ્રમાણે રેટ નક્કી કરો. તો જે ખાલી જગ્યા છે ત્યાં પાર્કિંગની ચાર્જીસ કરો તો લોકોને ઘણી વખતે પાર્કિંગ માટેના ચાર્જીસ આપવા પડતા હશે, તો એ પોતે વાહન લાવવાનું શક્ય હશે તો ટાળશે, અથવા તો જ્યાં જરૂરી છે ત્યાં નજીકના સ્થળે મૂકી અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરશે. એ જ રીતે લોકો પુલ કાર માટેના એને એન્કરેજ કરવા જોઈએ કે જે પોતાના પાડોશી છે અથવા તો જે પોતાના સર્કલમાં એક જગ્યાએ જોબ કરતા હોય અથવા ધંધો કરતા હોય તો સાથે જાય અને સાથે આવે, અથવા તો નક્કી કરેલી જગ્યાએ ભેગા થાય અને બેસીને જતા હોય. તો આવી નાની નાની બાબતોની અવેરનેસ નાગરિકોમાં લાવવાની જરૂર છે. વહીવટી તંત્રમાં પણ જ્યાં જ્યાં જગ્યાઓ છે ત્યાં પાર્કિંગ માટેની સુવિધા અને કરવાની જરૂર છે. કરશો તો જ આને માટે થોડું કોસ્ટલી પડશે, તો જ લોકો અટકશે.
બીજું વાહન નિયંત્રણ માટેની વાત કરી કે ગવર્મેન્ટે સિસ્ટમ લાવવાની જરૂર છે કે વેહિકલ પરચેઝ કરતી વખતે લાયસન્સ લેવાની જો જરૂરિયાત કરવામાં આવે તો સરકારને એક કંટ્રોલ, ઇનડાયરેક્ટલી કંટ્રોલ મળશે અને એને પોતાની લાયસન્સ ફી પેટે પણ મળશે. તો એને કારણે લોકો જે આડીધડ જે વાહનો પરચેઝ કરવાનો જે એક ક્રેઝ છે એ ઓટોમેટિક કંટ્રોલ થશે. બીજું, એક કરતા એક વ્યક્તિના નામે વધારે વાહન હોય તો એનો ટેક્સનો દર સ્લેબ બદલો. આંધ્રપ્રદેશમાં આવું કરેલું છે કે એક વ્યક્તિના નામે એકથી વધારે કાર હોય તો એકનો ધારો કે એક્ઝામ્પલ 10% હોય તો બીજાનો 10% ટેક્સ છે. તો એને કારણે પણ વાહનો પરચેજ કરવાની જે ક્રેઝ છે એ ઓછો થઈ શકશે. સાથે સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે વહીવટી દ્રષ્ટિએ એ હજી આપણે ત્યાં એટલું જે સ્ટ્રેન્થ જોઈએ એવું મજબૂત નથી. આજની તારીખમાં જોશો કે તમારે કેમેરાથી કે એઆઈથી એનો ઉપયોગ કરવો તો વાહનની નંબર પ્લેટ તો તમારે કમ્પ્લીટ હોવી જોઈએ તો જ તમે એને ટ્રેસ આઉટ કરી શકશો. અત્યારે જુઓ તો નંબર પ્લેટો ખાસ કરીને ટુ વ્હીલરમાં કાપી નાખવામાં આવે છે અથવા કપડું બાંધવા ઉપર આવે છે અથવા તો એના પર નંબર પ્લેટ કરીને કલર કરીને પ્લાસ્ટિકની પટ્ટીઓ લગાડે અથવા જે અમુક જૂના વાહનો છે એને નંબર પ્લેટ લાગેલી નથી. તો આવી નાની નાની બાબતો છે પણ એ તમારે એના માટેને જે કંટ્રોલ કરવા માટેની પગથિયું છે, પહેલું પગથિયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ઊભું કરશો તો જ તમે એના માટે તમારા જે ટાર્ગેટ સુધી પહોંચી શકશો. અન્યથા ખાલી અઠવાડિયું 10 દિવસ ચેકિંગ કરી અને પછી પાછું મૂકી દઈશું તો આપણે મૂળ ત્યાં ને ત્યાં જ આવી જઈશું. બિલકુલ. અને છેલ્લે ડૉક્ટર પ્રવીણ સવાલ એ જ થાય કે જે પ્રકારે આ ટ્રાફિક નિયમોની તો આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ આપના મતે જે લોકોમાં જે ખાસ કરીને જાગૃતતા હોવી જોઈએ, કેમ કે કોઈને ઊભું જ નથી રહેવું હતું. જ્યારે આપણે ટ્રાફિકની વાત કરીએ છીએ તો આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે સાવ સામાન્ય બાબત હોય પરંતુ બસ એ જ ઇસ્યુ હોય છે કે કોઈને ઊભું જ નથી રહેવું હતું ને અંતે કલાકોનો જે ટ્રાફિક જામ હોય છે એ થતો હોય છે. એટલે આ જે ટ્રાફિક જામની જે સમસ્યા થતી હોય છે તેમાં મૂળ મુદ્દે તો માણસોનો જ વાંક હોય છે, પરંતુ કયા પ્રકારે આજે મોટી મોટી ટ્રાફિક જામની સમસ્યા આપણે જોતા હોઈએ છીએ તેનું નિવારણ લાવી શકાય? વધારેમાં વધારે જરૂર છે કે આપણે માસીસને એજ્યુકેટ કરીએ. પણ આપણે ખબર છે જેમ પેલી ઉંમર વધે પછી એને શીખવાડવું બહુ મુશ્કેલ પડે. સ્વામી વિવેકાનંદે કીધેલું કે પ્લીઝ ગીવ ધેમ યંગ ટુ મી તો હું બદલી શકું. મારી દ્રષ્ટિએ દરેકે દરેક શાળાની અંદર, પછી એ પ્રાઇમરી એજ્યુકેશન હોય કે સેકન્ડરી કે કોલેજ, દરેકમાં બાળક વિદ્યાર્થીઓને રોડ સેફટી અવેરનેસ માટે એના ક્લાસીસ લેસન્સ થવા જોઈએ. હમણાં અમદાવાદની અંદર અમદાવાદ એજ્યુકેશન સોસાયટીમાં મને એક અવસર મળ્યો અને બાળકો એટલા બધા ઉત્સાહિત છે, એમને શીખવું છે. 500 છોકરાઓ બાળકોએ એટલા બધા પ્રોગ્રામ કર્યા, ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો, એ લોકો રોલ બન્યા, રોલ્સ. દાખલા રૂપે એક જણો સિગ્નલ બન્યો તો બીજો ઝેબ્રા બન્યો તો ત્રીજો આ સ્કીટ કરી, નાટકો કર્યા. તો બાળકોમાં પુષ્કળ ઉત્સાહ છે. જો એમને આપણે રિયલી સાચા રસ્તે લઈ જઈએ એ વખતે જયારે બાળકોને શીખવાડીએ ત્યારે એમના મા બાપને પણ બોલાવીએ કે જેથી કરીને એક કાંકરે બે પક્ષી મળે, કે જેથી કરીને એક જ મહેનતમાં બાળકોને શીખવાડ્યું અને બાળકોને ખબર છે કે આ નહીં કરવાનું તો એમના મા બાપ કરશે તો એને રોકશે. એટલે મારી દ્રષ્ટિએ પહેલું જે હવે વધારે કરવાની જરૂર છે એ અવેરનેસ વિદ્યાર્થીઓમાં લાવવાની જરૂર છે. હા, અવેરનેસ મોટામાં પણ લાવવાની જરૂર તો છે જ, પણ એ કેટલું આપણું માનશે, કેટલું કરશે ભણાવેલું એ ભગવાન જાણે. એટલે આ અગત્યની જરૂરિયાત છે કે જેટલું બને એટલું અવેરનેસ લાવીએ, લોકો રસ્તાના નિયમોને માન આપે અને આપણી પોલિટિકલ વિલ પેદા થાય કે જેથી કરીને આ એક્સિડન્ટો ઘટે. બજેટની અંદર આ વખતે મેં જોયું કે આપણું 3 થી 5% જીડીપી જતું રહે છે રોડમાં. હવે એને કેવી રીતે સુધારવું એના માટે પણ મારી દ્રષ્ટિએ નાણામંત્રીએ કંઈક એક્સ્ટ્રા લાવવાની જરૂર હતી, એ પણ નથી આવ્યું. એટલે આ બધું બહુ જ વિચાર માંગી લે છે, બધું કરવાની જરૂર છે. સાહેબે જે કહ્યું ને કે આપણે એક સાથે બધું નહીં કરી શકીએ, પણ મારી દ્રષ્ટિએ એક સાથે તમે કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ થઈ શકે, શક્ય છે. આપણી પાસે હેન્ડ્સ કેટલા છે, જોવાની આવ છે આપણી પાસે. અત્યારે દુનિયાની અંદર સૌથી વધારે જુવાન દેશ ભારત છે. એટલે આપણે આ બધું કરી શકીએ, પણ વિલ જોઈએ, પોલિટિકલ વિલ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
બિલકુલ, ખૂબ ખૂબ આભાર બારેવાડિયા સર, ડોક્ટર પ્રવીણ, આ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં જે પ્રકારે ચર્ચા કરી છે, આશા રાખીએ કે જ્યારે પણ ટ્રાફિકની કોઈ પણ સમસ્યા હોય કે ટ્રાફિકના નિયમનું પાલન હોય, એક જાગૃત નાગરિક તરીકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ મારી અને તમારી, આપણા સૌ કોઈની ફરજ છે. આ સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.